દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના શામગાહાન ગામથી આ સમયના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ચોમાસું બિલકુલ માથે છે ત્યારે શામગાહાન જગતના તાત પર એક મોટી આફત આવીને ઉભી રહી છે. ગામના ખેતરો તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલી ફરસી એટલે કે નાળું અત્યારે અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે. આ ભ્રષ્ટાચારના જીવતા જાગતા પુરાવા સામે આવ્યા બાદ સ્થાનિક ખેડૂતોમાં અત્યારે ભારે ચિંતા અને તંત્ર સામે પ્રચંડ આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના શામગાહાનના ખેડૂતો માટે એક મોટી આફત ઊભી થઈ છે. ગામના ખેતરો તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલી ફરસી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. સ્થાનિક ખેડૂતોમાં અત્યારે ભારે ચિંતા અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો છે ડાંગ જિલ્લાના શામગાહાન ગામના, જ્યાં ખેતરો તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલી ફરસી ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે આ જર્જરિત ફરસી ખેડૂતો માટે જીવનું જોખમ બની શકે છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ફરસી બહુ જૂની નથી, પરંતુ વર્ષ 2024-25 દરમિયાન જ તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. માત્ર 1-1.5 વર્ષના ટૂંકા ગાળામાં જ ફરસીના કેટલાક ભાગોમાં મોટું નુકસાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સિમેન્ટ કોન્ક્રીટ ઉકળી રહ્યા છે અને તિરાડો પડી ગઈ છે. સરકારી ચોપડે વિકાસના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરાયો, પણ કામમાં ગુણવત્તાનો સદંતર અભાવ હોવાનું સ્થાનિકો બૂમો પાડીને કહી રહ્યા છે. જો ચોમાસાના ભારે વરસાદમાં આ ફરસી તૂટી જશે તો અમારો ખેતરોમાં જવાનો સંપર્ક સાવ કપાઈ જશે. ખેતીના સાધનો કે ટ્રેક્ટર લઈ જવા અશક્ય બનશે. પ્રશાસન વહેલી તકે આનું સમારકામ કરાવે તેવી મારી માંગ છે. અત્યારે જો શામગાહાનના ખેડૂતો ભગવાન ભરોસે છે. સવાલ એ ઊભો થાય છે કે 2024-25માં બનેલી આ નવી નકોર ફરસી આટલી જલ્દી જર્જરિત કેમ થઈ? શું કોન્ટ્રાક્ટરે લૂંટપાણીને લાકડા જેવું કામ કર્યું છે? શું તંત્ર આ ગંભીર બાબતની નોંધ લઈને ચોમાસા પહેલા કોઈ નક્કર પગલાં લેશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે? આ બાબતે આગળ જે પણ અપડેટ આવશે તે પણ અમે આપના સુધી પહોંચાડતા રહીશું.